સુરતના ભાટિયા ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું। 20.69 લાખના જથ્થા સાથે 2 પકડાયા। સચિન નજીક ભાટિયા ગામે આવેલા પ્રમુખરાજ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરાઈ છે। પોલીસની ટીમે દરોડો પાડી તપાસ કરતા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેન્કરનું સીલ ખોલીને પાઇપ વડે ટોલ્યુરેન કેમિકલની ચોરી કરીને બુલેરો પિકઅપ વાનમાં રહેલા ડ્રમમાં ભરવામાં આવતું હતું। પોલીસે કેમિકલના ટેન્કરના ડ્રાઈવર શિવશંકર યાદવ રહે કૃષ્ણાનગર આસપાસ 3 રસ્તા લિંબાયત અને પ્રણવ અલ્પેશ પટેલ રહે પ્રમુખ રાજપંપ કમ્પાઉન્ડની ધરપકડ કરીને 20,69,946ની કિંમતનું 19.770 લીટર કેમિકલ અને ટેન્ડર અને બુલેરો વાન મળીને કુલ 42.80 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો।